ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલી નેત્રંગ વિભાગીય દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં કસ્ટોડિયન કમિટી દ્વારા દૂધના યોગ્ય ભાવ ન આપતા હોવાના આક્ષેપ સાથે અને ન્યાયસંગત ચૂંટણીની માંગણી સાથેની જિલ્લા કલેક્ટરનું આવેદનપત્ર આપવા ગઈકાલે લોકો પહોંચ્યા હતા। નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકાર મંડળીના સભાસદો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર નેત્રંગ વિભાગના દૂધ ઉત્પાદક સહકારી મંડળી ચાસવડના કસ્ટોડિયન કમિટી દ્વારા વહીવટ કરવામાં આવી રહ્યો છે, જે વહીવટ મંડળીના સભાસદોને ન્યાયસંગત દૂધનો ભાવ ન હોવાથી અને મંડળીના સભાસદો આર્થિક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। રાજકીય કિન્નાખોરી રાખી દૂધ સેન્ટરો અને વાહનો સેવા કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના બંધ કરવામાં આવી છે। મંડળીની તારીખ 23/1/2026ના રોજ ચૂંટણી વર્ષની મુદત પૂર્ણ થઈ ગઈ છે, જેથી મંડળીમાં સારા સંચાલન માટે પારદર્શક વહીવટ માટે ચૂંટણીની માંગ કરવામાં આવી છે તેવી રજૂઆત જિલ્લા કલેક્ટરને આજે કરવામાં આવી હતી। મારું નામ જયેશ વસાવા છે। હું ચાસોડ વિસ્તારમાંથી ડેરીના કાર્યક્ષેત્રમાં આવેલું ગામમાંથી આવ્યો છું। અમારી મા દીકરીઓ, ભાઈઓ અને બહેનો જે રાત દિવસ પરસેવો પાડીને ઘાસના પોટલા લાવે છે અને ચોખ્ખું દૂધ ભરવા છતાં પણ અમને પાણીના જ ભાવ આપવામાં આવે છે, ત્યારે આજે અમે માનનીય જિલ્લાના કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી રહ્યા છે અને આ આવેદન મારફતે અમે એમ કહેવા માંગીએ છીએ કે અમને દૂધના પૂરતા ભાવ આપવામાં આવે અને અમારા વિસ્તારની અંદર જે કસ્ટોડિયન કમિટીના મારફતે જે આદિવાસી સમાજમાં જે અન્યાય અને ભ્રષ્ટાચારનો જે માહોલ ઉભો કરવામાં જે સરકારે આવ્યો છે, એ કસ્ટોડિયન કમિટીને તાત્કાલિક દૂર કરવામાં આવે અને એના 6 મહિનાના સમય મર્યાદાનો સમય પૂરો થતો હોય તો સત્વરે ચૂંટણી કરવા માટે અમે માંગ કરીએ છીએ। जय आदिवासी, जय जोहार। कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर। हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच।